તો આજ તમને વિડીયો બતાવીશું કે આ વિડીયો જોઈને તો મને ખૂબ જ ખુશી થઈ અને એક મને વાત પણ જાણવા મળી કે આપણા ગુજરાતમાં તો જો કે દારૂબંધી છે, ખૂબ જ સારું કહેવાય, બરાબર. પણ આવનારા સમયમાં જ્યારે દારૂબંધી છૂટી થશે તો ત્યારે શું થશે? ત્યાં સુધી તો ઘરે ઘરે લોકો નહીં પીતા હોય એ પણ લોકો દારૂ પીશે. પણ આ બેને એક હિંમતનું કામ કરી અને તેના પતિને જાહેરમાં માર માર્યો, બરાબર. અને ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લઈ અને માફી પણ મગાવી. તો મિત્રો, હું તો આ બેનને ખૂબ જ ભાગ્યશાળી માનું કે એનામાં આટલી હિંમત છે, બરાબર. ઘણા લોકો, ઘણા બહેનો આવી હિંમત ન કરી શકતા હોય. ઘણાના દીકરા આવી રીતના દારૂમાં, વ્યસનમાં બરબાદ થઈ જતા હોય અને ઘણાના પતિ આવી રીતના વ્યસનમાં બરબાદ થઈ જતા હોય. દારૂ પીવો એવું નથી કે ખરાબ વસ્તુ છે. દેશની હજારો કન્ટ્રીમાં દારૂ પીવાય છે. પણ જ્યારે લોકોને ખબર નથી પડતી, વધારે દારૂ પી જાય છે, એના શરીરનું પણ ધ્યાન નથી રાખતા, એના પરિવારનું ધ્યાન નથી રાખતા, ત્યારે બધી પરિસ્થિતિ અને ત્યારે સમસ્યા બધી ઉત્પન્ન થાય છે ભાઈઓ. પછી હવે જ્યારે પોલીસ પણ એને કોઈ કાર્યવાહી નથી કરતા, પૈસાવાળા લોકો તો ખેર એના બધા રસ્તા કાઢી લે છે પૈસા દારૂ પીવા માટેના. પણ જ્યારે એક સામાન્ય માણસ તકલીફમાં આવે ત્યારે શું થાય મિત્રો? ત્યારે આ બહેન જેવી હિંમત બધામાં હોવી જોઈએ. ઘરે ઘરે આજે લોકો એના બાળક, એના મા બાપ એના બાળકોને કંઈ કહી નથી શકતા. કેમ? કારણ કે તે સામે થઈ જાય અથવા તેમની વાત ન માને. પણ આ બેને જે હિંમતવાળું કામ કર્યું તે મને ખૂબ જ પસંદ આવ્યું. મિત્રો, જો તમને પણ આ કામ ગમ્યું હોય તો કમેન્ટમાં કહેજો કે બરાબર છે કે તમે દરેક બહેનોને આવું કામ કરવું છે. અને હું તો મારી દરેક માતા બહેનોનો કહું જ છું કે તમારે પણ જો આવી હિંમત દાખવવી પડે જ્યારે પણ તમારા ઘરમાં કોઈ આવી સંકટ આવે, આવી મુસીબત આવી પડે ત્યારે. કારણ કે આપણે એક જ એવી વ્યક્તિ છે કે આપણા હાથમાં જ બધી વસ્તુની વાત છે કે ભાઈ આપણે રોકી ન શકીએ નકર કોઈને. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ખાસ શેર કરજો જેથી કરીને બીજા પણ લોકોને આવી હિંમત આવે. અને જોવો આખો વિડીયો. અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરજો. ધન્યવાદ.